કેમ કે પાંડો આવી ગયો ને તેનો ખોફ એટલો હશે ને તેનાથી બી ગયા છે એટલે શાંતિથી હવે આ લોકો વિચાર કરે છે કેવી રીતના ઉતારવું એમ શું છે મારું માથું ફાડી કાઢશે કે મને બહાર ફરવા લઈ જાવ ને કાંઈ છે અહીંયા ડોકાય છે ને અહીંયા ઉપલો માળ છે ને અહીંયા હતું એક એ વયું ગયું છે નીચું જો ભાઈ આમ જો હેલો યુટ્યુબ ફેમિલી મહાદેવ જય માતાજી. તો સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં. ને આજે આપણે આજે મેં વ્લોગ શરૂ કર્યો છે અને અમારે જવાનું છે અત્યારે જો આમ વાતાવરણ જુઓ તમે. આજે છે 16 જૂન ને આજથી આપણા ગુજરાતમાં ચોમાસું બેઠે, પણ ચોમાસું બેઠું હોય એવું તો મને કાંઈ લાગતું નથી. કાંઈ વરસાદ તો આવ્યો નહીં. ઉપર કાંઈ વાદળું એક કે નથી દેખાતું. જો ચાંદા મામા દેખાય સામે. હા એરા ચાંદા મામા જો તમને દેખાતા હોય તો ક્યાં ચાંદા મામા દેખાય છે ને. સારું તો હવે આપણે આને તૈયાર થાય એટલી વાર લાગે. હાલો આપણે તૈયાર થઈ જશે ને પાંડો કહે છે ફરવા જવું છે. હવે એને ઇન્ટ્રો તો દીધો છે, કેવો દીધો એ તો મને નથી ખબર. તમે જોઈએ તમને સારો લાગ્યો તો કોમેન્ટ કરજો, બરોબર ને? હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર ને? એ મારું માથું ફાડી કાઢશે કે મને બહાર ફરવા લઈ જાવ ને. કેમ સચમાં કેમ લાગે કોમેન્ટ કરજો એક ફરી. બકવાસ લાગે સારા લાગે તમે કોમેન્ટ કરજો. હાલો હવે એને રખડવા જવું છે, લઈ જાવ છો રખડવા. રવિવાર છે ને એ કે છે નકરી કે મારી આંખ ફોડી કાઢી કે દેખાતું નથી કે લઈ જાવ તોતી કે નહીં. નકર મને વાંચવામાં કઈ હુસતું જ નથી એમ છે. ને વાતાવરણ જો આવો અમારા ભાવનગર આવું છે, કઈ વાદળા બાદળા હશે ને એવું છે, કઈ છે નહીં જામે એવું કે શું છે. જો કેટલી ખુશ થઈ જાય જવા માટે, કેટલી ખુશ થઈ જાય. એટલી બધી ખુશ થઈ જાય બોલો કે મને લઈ જાય છે ફરવા. હાલો એમ ફરવા લઈ જાય. નહીં મને નથી એને એમ કે સેફ અડધું સફરજન પડી જાય એનું બીક લાગે. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છે વિક્ટોરિયા પાર્ક. હા વિક્ટોરિયા પાર્ક. આપણે બીજા ગેટેથી આવ્યા છીએ આજે. પેલા આવ્યા હતા પેલા ગેટેથી. અહીં કોરમી નથી આવ્યા છે, પેલી ફેરી આવ્યા છે આ ગેટેથી. હા જો અહીંયા આવું છે, અહીંયા આવું. અને હું અહીંયા છું, જોઈ જો મને તો તમે જોયો છે જ. કેમેરામેન ને મેં રાખેલો છે. કેમેરામેન કેવો વિડીયો બનાવી જાય, કેવું બનાવે ઝાડવાનું છે. હા જો અહીંયા ઘર જેવું બનાવેલું છે. આમાં અહીંયા પર બાણું છે અને અહીંયા જો આવું બધું બનાવે. ઓલા આ જો ભણે ને ખ્યાલ નહીં. આ મને નથી ખબર, તમને ખબર હોય કોમેન્ટ કરજો. હવે ક્યાં આમ જવું છે? આમ જો આવ્યો. હા તો ગમે ત્યાં મળી રહે. પાંડાનો ભાઈબંધ છે, તમારો ભાઈબંધ છે. આપણે ગીરમાં તો પણ અહીંયા આપણે તમને બતાવીએ. જો આ રોજડું જાય છે. અબે સાલે જોયું હોય તો તમે ક્યાં? આપણે છે ને વિક્ટોરિયા પાર્કમાં આવ્યા છે એટલે એવું બધું તો જોવા મળવાનું જ છે. અમારા ભાવનગરમાં સિંહ છે. હો તમારે ગીર અહીં કરો કે તમારે ગીરમાં ન જાવ ને તમારે ભાવનગરમાં છે વિક્ટોરિયા પાર્કમાં. જો અહીં સિંહ છે, એનું બચ્ચું છે, શું છે જો આ ઓરિજિનલ છે. જો આ ઓરિજિનલ છે. જો અત્યારે શાંત છે કેમ કે પાંડો આવી ગયો ને તેનો ખોફ એટલો હશે ને હે ભગવાન એનાથી બી ગયા છે એટલે શાંતિથી બેઠા છે. અને આ જો મારો મિત્ર કેમ મને પોચ દે છે. જો તું એક ફેરી અહીંયા એક રોજડું છે ને, રિયલ રોજડું જો આપણે બધાને સામે ઘાસ ખાય છે. જો અહીંયા હા એ રોજડું અમે કહીએ રોજડું, તું શું કહેશો? લીલ ગાય છે. આખી ફેમિલી છે તમારે. જો અહીંયા એને ડિનર બિનર કરવું હોય તો તમે આવી શકો છો. ક્યાં તારે શું કેવું છે? હું જાઉં છું ડિનર કરવા. ખાઈ જાય આવા નહીં દે પાછા. ગીરમાં સાચા છે ને આપણે અહીંયા સાચા જોવા મળે છે. આ સાઈડ અમે પેલી ફેરી આવ્યા, ઓલી સાઈડ આવીએ પણ ત્યાં સાઈડ બહુ ફરવા આવવું પડે. તમારે ક્યાં જવાનું છે? આની યાર મુલાકાત કરતા જાય. હા ભાઈ અંજન ની જો આ ઓરિજિનલ લાગે ને તમને એક ફેરી કોમેન્ટ કરજો. જો આ બધા માણસોની વચ્ચે આવી ગયું છે. હવે જાય છે આમ. આ શું ખાય છે? શું પાંડા તને ખબર છે? ઝાડું ખાય છે. બીજું શું ખાય? ઝાડું ખાય, બીજું કાંઈ નહીં. પાંડા કે ખવડાવવાનું ન લેતો હોય એને આટું. હવે અહીંયા આવી તો મળશે નહીં તો હું કંઈક લેતી જાઉં. જો ભાઈ આમ જો તમારો એટલો ખોફ છે ને એટલે એ ભાઈ આ કોઈને કાંઈ કરે નહીં પણ આમને બધા આટા મારે ગયા. આનો પહેલી વાર આવ્યા ને ત્યારે એમને મળ્યું. આમાં એકલા ઓલા રોજડા ને એવું જોવા મળે. હરણિયું જોઈને એમની હરણિયું જોવા નથી મળ્યું પણ રોજડા જોવા બહુ મળે છે. કેમ કે રોજડાના અમારો ખોફ બહુ વધુ છે. નાના છોકરાને કાંઈ નથી કરતું. જો આમ આવી રીતના જાય છે. સામે શેઠવાળી છે ને, શેઠવાળી બહુ આ વિક્ટોરિયા પાર્કમાં જોવા મળે.
મેં તો કોઈ દી નથી જોઈ. મેં જોઈ અમે પેલા આવતા ને એટલે પેલા બહુ જોવા મળતી અને કાંટા ને કુયા ને બધું બહુ મળે એના કાંટા બહુ ભયાનક હોય ખબર છે. અને હવે જવાનું છે આપણે મેડીમાં ક્યાં તમારું મોઢું શેટાડી જેવું જ લાગે મને. હું શેઠાડીશ તો મારા વાળ ઉડ્યા હોય ને વાત તો સહી સબસ્ક્રાઇબ કરી કાઢજો. આટલા ખતરનાક લાગે મને શેટાડી જેવું. તમને કોમેન્ટ કરજો કેવું લાગે એમ. હે કાંઈ નહીં હું થોડી કાંઈ. હવે આપણે જવાનું મેડીમાં. હાલો મેડીમાં મળીએ તમને. મેં કૂતરું સડી ગયેલું છે ઉપર. આ ફાયર વિકેટ મંગાવેલી છે. જો આ લોકો ઓલું કરે છે. હવે 2 કૂતરા છે. એક ઓલા ઉપલી બારીએ છે એક અહીંયા છે. જો હેઠે ઓલું કર્યું છે પણ વાટ જો ક્યારે આવે. ફાયર વિકેટ આપણે ઓલા માટે મંગાવે. ક્યાં શેની માટે મંગાવે? હે કૂતરા માટે ફાયર સેફટી વાળા એવા એમ. આવે ભાઈ ભાવનગરમાં જો આવું બધું છે. કાંઈ છે થોડું આસું ફાયર. અહીંયા ડોકાય છે ને એક અહીંયા ઉપલો માળ છે ને અહીંયા હતું એક એ વયું ગયું છે નીચું. બધી થવા મળી છે. આપણે ઉપર એવું કે જવું છે. જોઈ તો ખરા આપણે આમ થાય નૈરાજ છીએ. હવે એ લોકો વિચાર કરે છે ઓલું કૂતરું એને આમ આમ કંઈક કરે છે. શું કરે છે આ? જો અહીંયા કૂતરું તમને દેખાતું હોય તો. હવે આ લોકો વિચાર કરે છે કેવી રીતના ઉતારવું એમ. હવે ઈ તમને બતાવ રહ્યો બહુ મોટો થઈ જાય. બતાવું છે શું કરવું છે? હજી કેટલી વાર લાગે એટલે કાંઈ ખ્યાલ નહીં રહે. વાર બહુ લાગશે. આપણે દર્શન કરવા જઈએ. હાલો તો દર્શન કરી આવીએ. વચ્ચે તો તમને બતાવીશું. તાણીને બોલ. તાણીને બોલ. અત્યારે અવાજ બહુ આવે છે. આ મંદિરે પહોંચી ગયા છે ને અમારા પાંડવ શ્રીફળ વધારે છે. જય માં મેલડીમાં. જિંદગીમાં પહેલી વાર ઊભું શ્રીફળ ખાઈતું એ. પહેલી ફેરી ઊભું શ્રીફળ વધેરું છે. કરી લીધા પ્રસાદી ખાય છે. ક્યાં મોજ આવી જાય ને જો દર્શન કરીને અને આ જગ્યા કઈ છે હમણાં તમને કઈ જગ્યા ઉપર આવ્યું છે? ક્યાં તને ખબર છે કઈ જગ્યા છે આ? હું તમને કહી હમણાં કઈ જગ્યા છે. હે રેલના પાટા પાસે. આપણે દર્શન તો કરી લીધા છે અને તમને દર્શન કરાવ્યા છે. આ લોકેશન ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે ખબર? આ બંદર રોડ, જૂના બંદર રોડ ને મોતી તળાવ. આપણે ત્યાં મેડીમાન મંદિર છે, બહુ પ્રખ્યાત છે. તમે આવો ને તો કોકને પૂછો ને તો તરત ખબર પડે. આ ઓલા ડોલતા ઓલા વાળો રસ્તો કયો કહેવાય? ડોલતા પુલ, ઝૂલતા પુલ ભાવનગર નો પ્રખ્યાત. હવે ત્યાં જવાનું છે. ત્યાં જવું છે. ત્યાં તો જવું જ પડે ને. અહીંયા આવ્યા તો હવે અહીંનું કઈ જાજુ થતું ને ત્યાં મળીએ આપણે ડાયરેક્ટ. હાલો મિત્રો જાય છે લાકડીયા પુલે ડોલતા ડુંગરે. ડોલતો પુલ. હાલો બેઠો. હાલો જલ્દી મોડું થાય છે. હાલો જલ્દી. હાલો અંધારું થઈ જાય. અમે તો બેહી જ જાય. તમારે કેવું? હાલો જલ્દી અંધારું થાય છે. હાલો જલ્દી હાલો. આને ગમે ત્યારે આવીને એટલે ઝૂલતા પુલે જાવું જ જોઈએ. આવું જ જોઈએ. સારું હાલો આપણે ત્યાં જઈએ પછી તમને મળી. એ દેખો હમારા દેશ કા ભારત માતા तिरंगा કા તિરંગા દેખો कैसे लहरा रहा है. हाँ જેમ કે આપણો ઇન્ડિયન ફ્લેગ કહેવાય. શું કહેવાય? તિરંગા હિન્દુસ્તાન. આ સાઈડ નું જો લોકેશન છે બી એક નંબર. મીઠા વાળો મીઠાના ઢગલા. અહીંયા તમે જેટલી ફેરી આવો ને એટલી ફેરી તમને એમ જ થાય આવું એમ જ થાય. કેમ કે લોકેશન જ એક નંબર છે. ये खड़े पार्ट में मीठा देखने के लिए देखो. मीठा देखने के लिए क्या मीठा મીઠા કા ખાણ દેખો આયો. મીઠા કા ખાણ આ એની ફેવરેટ લોકેશન છે. મને આ લોકેશન માં કઈ સમજાતું મને નથી. મજા તમને આવે. સારી લાગતી હોય ને તો કમેન્ટ કરજો. બરાબર ને? દરિયાના કાંઠે આવી જાય એવું લાગે. દરિયો છે આમ જો. નીરમાં હામી સોખી જ દેખાય. નીરમાં તો કેટલી આજે અમે તમને નિર્મા નહીં દેખાડી. બરોબર ને? દરરોજ નીરમાં બતાવે. અહીં નેટ જ નહીં આવશે. જો તમે આ બધો નજારો એન્જોય કરો. એન્જોય કરો. એન્જોય. જો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. કેમ કે અંધારું થઈ ગયું હતું. અત્યારે જો પાંડવ ગલકા મોલ રહા હે. ગલકા ખબર પડે પેલા. આને શું કહેવાય? ગલકા. એક ફેરી કહે છે ગલકા ન કહેવાય. આને તુરિયા કહેવાય. તુરિયા જ કહેવાય ને. હાલો તો આપણે જે કહેવાતું હોય તમને ખબર હોય કોમેન્ટ કરી દેજો. અને વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. તમને આમાં કયો પાર્ટ સારો લાગ્યો? કૂતરાવાળો પાર્ટ સારો લાગ્યો? કયો પાર્ટ સારો લાગ્યો? કોમેન્ટ કરીને કહેજો. ક્યાં શું કહે તું? 2 શબ્દ આપણા સબસ્ક્રાઈબરને. હા તો આ વિડીયો પાછો બહુ લોંગ બની ગયો એટલે તમને જે સારું લાગે એ કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે આ વિડીયોને અહીંયા ધ્યાન કરીએ. તો ત્યાં લગી બધાને મહાદેવ ને જય માતાજી. ફરી મળશું એક નવા વ્લોગમાં. બાય બાય. હવે વરસાદ આવવાની ટીટોડી બોલવા મળી. બાય બાય.
સબસ્ક્રાઈબ કરી કાઢજો. હવે તો કરી જ કાઢજો. એક ખાલી કોમેન્ટ એક કરી કાઢજો.